બોલો. જમી લીધું ચાલુ છે. હું નહીં. કેમ નહીં બાકી આટલું બધું બધા કાકી બેઠા છે કારણ કે એને છે ને જમાવટ છે બહુ આવી ગઈ છે. બહુ વાળા છે ને પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય છોટાવાળા છોટાવાળા વધારે શાંતિ હોય ત્રણ કરતી બધા ઉંમર પ્રમાણે પોણે પૂજી જાવ એને માપે ખાવાનું અડધે. હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત અને શુભ સવાર પણ ઇંગ્લિશમાં ને ગુજરાતીમાં ને હિન્દીમાં આ ત્રણેયમાં તો જય શ્રી કૃષ્ણ જ શું કેવું મમ્મી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. અને આજનો શું અને આજનો સુવિચાર વરસાદ આપણને શીખવે છે કે જિંદગીની અમુક અદ્ભુત સૌથી અદ્ભુત ક્ષણો છે ને તે પકડી નથી શકાતી, માત્ર માણી શકાય છે. વાહ મમ્મી સરસ એટલે વરસાદનો માહોલ હોય ને એટલે મમ્મી વરસાદ ઉપરથી સુવિચાર જેવો મમ્મી માહોલ હોય ને એવો સુવિચાર આપે જોરદાર. એવું નથી તો એવું નીકળી જાય ક્યારેક એમ, એવું યાદ આવી જાય એમ. હા પણ ઈ તો એટલે જ કહું છું માહોલ ઉપરથી મમ્મી સરસ સરસ સુવિચાર આપે અને આજે હમણાં 2-3 દિવસ આ ખબર જ છે કે ભારે વરસાદ એમાં જે સૌરાષ્ટ્રમાં તો એટલો ભારે વરસાદ પડ્યો છે ને કે ન્યૂઝમાં બહુ આમ આપણા સૌરાષ્ટ્રવાસીઓ હોય ને ઈ પહેલેથી ફરિયાદ કરતા. આપણે ફોન કરીએ ને ચોમાસામાં કેમ છે, વરસાદ ક્યાં છે એમ કે વરસાદ ક્યાં છે, આવે તો કાંઈક પાકે, આવે તો કાંઈક પીવે એમ, બધું હુકાય છે એમ. તો હવે છે ને એ ફરિયાદ ભગવાને બિલકુલ મટાડી દીધી, બિલકુલ મટાડીને ઉલટાનું એવી વધારે ફરિયાદ થઈ ગઈ કે વધી કે ગયો. હવે આ હું કરશે. એ તો જો એમ જ છે કે જે કરતા હરતા છે ને ઈ ભગવાન આપણે બોલીએ છીએ પણ આપણે માનતા નથી, પણ હવે આપણે કાન પકડીને માનવું પડશે કે નહીં, કરતો હરતો ઈ જ છે. બરોબર છે અને એને જે કરવું છે ને ઉપરવાળાને એ કરીને જ રહેશે, એટલે એને જે કરવું છે એ કરીને રહેશે, એટલે એના પ્રમાણે આપણે હાલવાનું, એ આપણા પ્રમાણે ન હાલે કારણ કે એને ખબર જ છે મારે કોને કેટલું દેવું, ક્યારે કોની પાસે કેટલું લેવું, કોને ક્યારે ઊભો રાખો, ક્યાં બેસાડવો. આ અને બધું. હવે તો ભગવાન કોણ ખબર કળયુગની કહેવાય ને સમયનો પ્રભાવ હશે, પ્રેક્ટિકલ કરીને બતાવવા માંડ્યા છે. બરોબર. ત્યાર સુધી છે ને આપણે બોલતા, સાંભળતા, વાંચતા, પણ હવે તો બધું પ્રેક્ટિકલ જોવા મળે છે. એટલે ત્યારે એમ થઈ જાય જીવનમાં કે ઓહો ભગવાન ખરેખર જેટલું આનંદથી ખુશીથી જીવાત અને જાણ્યો તને માણ્યો, આ જગતને જાણ્યું એ જ સાચું છે, બાકી બધું ક્યારેક શું છે એ જ કાંઈ કહેવાય ને આમ ખાલી આપણે ગીત ગાતા કોણ જાણી શકે કાળને, સવારે કાલે શું રે થશે, એ હવે છે ને આમ નજરો નજર પ્રત્યક્ષ દ્રશ્ય આવતું હોય ને એવું લાગે છે. સાચી વાત છે. કે પેલા ગુડ મોર્નિંગ કહો. ગુડ મોર્નિંગ ભાભી, ભાભી ગુડ મોર્નિંગ, સુપ્રભાત, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. હવે જય શ્રી કૃષ્ણ તમે હિન્દીમાં બોલો, ઇંગ્લિશમાં બોલો ને ગુજરાતીમાં બોલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જોયું આ ભગવાનનો કમાલ. ભગવાનનું નામ આમ તેમ ન થાય, આપણું હોય ને તો રાધા કૃષ્ણ. એમ નહીં. એક વાત જો આપણું નામ હોય ને તો રેશુનું રેશુડી થાય, સેતુનું સેતુડી થાય, રાધુડી થાય, રાધુડી થાય, કાનુડી થાય, કાનુડી નો થાય. કાનુડી થાય, શ્રી કૃષ્ણને હિન્દીમાં કર, કાળીઓય થાય. ઈ તો ભગવાનના અલગ અલગ સ્વરૂપ ને અલગ અલગ નામ છે. આપણા અલગ અલગ સ્વરૂપ અલગ અલગ નામ છે. વાહ વાહ ભાભી વાહ. હા, લે. કાઈ નહીં હાલો આપણે સરસ મજાનો એક શ્લોક બોલો. તારે રોજ શ્લોક લેવાનો છે. દરરોજ એટલી બાને તમારે રીડ થઈ જાય. લાલ આર હોય એક પાસે શ્લોક લે, લાય હું તાર પાસે કાક લો. લ્યો ને હાલો, લ્યો મારી પાસે હાલો, લ્યો હું તમે બોલું તમારે હટાનું. સમુદ્ર વસને દેવી પર્વસ્ત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શક સ્વમ સ્વમ. વાહ વાહ જોયું. એટલે ભાભી તમને દરરોજ એક શ્લોક શીખવાડશે એટલે ઈ તમારે રીડ કરવાનો, એ બાને આપણે ગીતાજીના શ્લોકોનું કંઠસ્થ થાય, આવડી જાય, એ બાને એ માટે જ ભાભી તમારા પાસેથી શ્લોક લઉં છું. તો મોર્નિંગમાં ને આજે જવાનું છે આપણે જમવા, તો મારા ભાઈ શું કહેતા હતા જમવા જવું જરૂરી છે, મેં જવાનું છે ને કે તમારે સારું કે તૈયાર રેડીમેડ ખાવાનું મળે એટલે કે આ જવું છે. તમને મળે અમને શેનું મળે કેવાય ને તમારે. મેં કીધું ત્યાં થોડું કે રેડીમેડ ખાવા જવાય, મેં કીધું જમવાનું હોય ને આપણે જવું પડે ને રસોઈ બનાવવા, હેલ્પ કરાવવા, કામ કરવું તો પડે. પછી એમને થોડું જવું. હા, અમારે સ્ત્રીઓનું જીવન જ ઈ, અમે કામ કરી લેવી. આ તમને તૈયાર મળે છતાંય તમે અમને કહો છો.
વેકેશન પડતું જ નથી અમારે હા અમારું અને અહીંયા જો અહીંયા છોડો તોફાન કરતો હતો ને તો કાલની જેમ મમ્મી આજે પાછું બોલ બેટ રમવાનું ચાલુ કર્યું. જેવો હમણાં 1 2 3 4 અરે વાહ વાહ બહુ સરસ બોલ બેટે રમો છો બા. જેવો હમણાં હમ 1 2 3 લે રીટાન આવ્યો. અને પ્રિયાંશ મંદિરે જઈ આવ્યો લાગે છે. હા કેમ જે કર્યો કેટલું ફાઇન લાગે હા ને એલા પ્રિયાંશ આટું તો નવા નવા કપડા આવી ગયા. જો મોટી મમ્મી કે તો ગમે છે હા બહુ ગમે છે બહુ સરસ હો. લાવ બીજું પહેરાવ બીજું પહેરો તો કેટલા લાવ્યા તમે આ? જા એક એક બેગ માંથી કાઢે છે વળી. કોણ કોણ ગયું તું પિયું? ઓ રેડ કલર પિયું તન કયો પિયું તને કયો કલર ગમે? આ એને કયો કલર કહેવાય? રેડ. અરે વાહ બોલતા તાવડી. જો વાહ જો અરે કેટલો વાહ ફાઇન લાગે છે હાલી કયો હજી છે હવે નથી છે કેટલા લાવ્યા પાંચ જ હોય બધી વસ્તુ. કાકે હોય ને તો કે 5. 3 લાવ્યા ઠી આમ કેતા ઓ હાલો ઓરવા કેટલા લાવ્યા? પિયું કેટલા લાવ્યા? ઠી 2 અને 5. ઠી નથી આવડતા 3 નથી આવડતા. તને કયું ગમે છે પિયું? હાલ્યો હંકેલી મૂક્યો તમે. આમાં કર દો ઉપર ઉપર પેલા મમ્માને બતાવી દે મમ્મીને બતાય કેટલું ફાઇન ફાઇન લાગે છે. અરે વાહ લે વળી હાલ વળી પાછા આગળ પાછળ બે બાજુ બતાવે. પછી આ કે આમ થાત કપડાં પહેરવા ગમતા નથી ના ના નવું નવું લાવ્યા હોય ન્યુ ન્યુ પહેરવાનું. એટલે નવું હોય ત્યારે જ પહેરવાનું. હવે નથી હવે ત્યાં કઈ finish થઈ નીકળ ગયું, ન કરે. finish. પૂરી કોતરી મોઢું નાખીને જોવે પૂરી મમ્મી પૂરી ખાઈ ગઈ. પૂરી હવે એમાં મૂકી દે લે હંકેલ તો ખમણ પૂરી વગર પૂરી હોય ને ખમણ તો જઈ જ ન જોઈ. રસે જોઈ રસે જોઈ પૂરી હોય ને ખીરે જોઈ આ તો ખાજો બટેકાનું શાકે જોઈ. હાજે દાવાના સમ ખાવા ત્યાં પછી એમ ફૂલ ડીશ નો મેળ આવે પૂરી વાળી. પોતે લેતો કોચલી ઉડી ગઈ આ. જા કોથળી ઉડી ગઈ લઈ આય. જો આ એન મોટા મમ્મી ને પ્રિયાંશ જઈને શોપિંગ કરી આવ્યા. મમ્મી કેટલા લાવવાનું કીધા તમે? ઓર્ડર કેટલા ટી-શર્ટ નો આપ્યો? 3 ખોટું બોલો મમ્મી. બેનો બેનો આપ્યો તો કેટલા આવ્યા? 3 આવ્યા જોઈજો અમે વહી આવ્યા બુક્સ લઈને અને પછી અમે રમતા હતા પછી રમતા રમતા પાછા ઉપડ્યા ટી-શર્ટ લેવા. ટી-શર્ટ લેવા. પૈસામાં જ મળી આ છે ને એ સેતુબેન ને ફાળવા લેવા જવાનું. જાય હું તો ખાલી એમ કહું તું તો ગયા વન પૈસા દઈને તને મોકલી હોય તો પાછી આવી તારું કામ નહીં હું આ છે નીચે વયો જાશે. અમે ગયા 15 મિનિટ એ નહીં થઈ હોય સિલેક્ટ કર્યા અને લઈને વહી આવ્યા. મારે એવું થાય ખબર એમાંથી બે આવી ચડ્ડી લાગી હતી ને, ચડ્ડીનો ઈ બેને કીધું કે કાંઈ નીચેનું નથી લેવાનું મેં હા નીચેનું જ ખૂટી ગયું. હવે મને ને શું ખબર બીજા હવે રાઉન્ડ નીચેના કાલ રાઉન્ડ મારી જો બીજા રાઉન્ડ હું લગભગ એમ મારે એમ થાય ને કે હું પ્રિયા છાટું લઈ આવીશ પાણીની બોટલ 6 મહિના વાત કરતી હતી ને તે છેલ્લે એને પપ્પા લાવ્યા પાણીની બોટલ. ત્યારે એની મમ્મી હવળે પાણીની બોટલ છેલ્લે રાહુલે લાવી પડી. ઈ પણ સારું પૈસા ન બગડે. ભેગા કરશે કલામાં કોઈ ગૌઢી થાય ને ત્યારે કોઈ ડગલા ઉપર બેસે પૈસા ડગલા ઉપર ગલ્લો ભરાવા જ ન હો. આ બે બહુ મસ્ત આ અય આપણે જો ખુશી મનાવવાની છે રનિંગમાં હાલે ભાભી આપણે ચેનલના 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. હા મમ્મી 1000 અમારી ચેનલ મોનેટાઈઝ થઈ થઈ ગઈ ગઈ છે અમારી ચેનલ મોનેટાઈઝ થવા જોઈએ. વાહ 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 તાલિયા. Everybody birthday જો આ જો સીટી વગાડી. અરે વાહ ઈયો ઈયો રેશન બર્થડે છે આજે હેપી બર્થડે રેશુ કિસી છોટી મારે છે ઈયન મમ્મીનું સેલિબ્રેશન કરે છે ઈ છે આપણી ચેનલનું સેલિબ્રેશન સીટી વગાડીને કરે. ઈ કે ઓલા દુકાનવાળા બેન કે આ ઓલો છોકરો છે ને અધૂરા મહિને આવેલો મેં કીધું હા એને કેમ ખબર? ઈ અમે આને ઓલું કપડા લેવા ગયા હતા ને ચેક હા એના લાડવાના. જીયાણાના ઈ કપડા લેવા ગયા ને ત્યારે એને કીધું માપમાં નહીં આવતા હોય. તે મમ્મી એમ કીધું હતું ને કે નાની સાઈઝ આપજો એમ બધી કે એમ છોકરો મારો નાનો છે એમ 8મા મહિને આવેલો એટલે ઈ
ઈ કે આ ઓલો અધૂરા મહિને આવ્યો તી છે ને કે એમ. મેં કીધું હા. ઈ કે મોટો થઈ ગયો. મેં કીધું તઈ મોટો થઈ ગયો અને તોય હજી તો લાયા કપડા સડિયું હમણાં ખાતું છું. જમવાઈ પીયો. ગયું એને ભૂખ લાગી હોય એટલે રસોડામાં જમવાઈ ગયું. કોણ બતાવ પતક તોડી નાખ્યું? તો તૂટે છોકરા હોય ઈ તોડે. કાંઈ ન તોડે એટલે હું કરું? છે નહીં. શિવાજીએ 7 ઘોડિયા તોડ્યા હતા. જીજાબાઈ લખ્યું ક્યાંય? હાથ ઘોડિયા હા, નો હોય. ત્યારે ભારત દેશને આઝાદી અપાવી ગયા. માઈ કાંકલા હોય ઈ દાદા હું ન જાણ્યા કુટલ્યું છે ઈ કાંઈ નો આઝાદી અપાવી. હા હા સારું હાલ પણ મમ્મી તેને ગમે ત્યારે હો ઈ તો એની સાઈડ જ છોકરા તો માર ફાડે જ હોવા જોઈએ. મને એવા જ ગમે. આરે સંસ્કારે હોવા જોઈએ. નકરો માર ફાડશે એવું નથી. આરે બધી ખબર પડે છે ને. ના પડે ને ઈ તો. જમવા બે એટલે એમ કહું શ્લોક બોલ એટલે બોલે છે ને. જય જવાલા કહેતો મંદિરે ચાલીએ એટલે એમ કઈ લાગે તો પગે લાગે છે ને. ઘંટ વગાડે પગે લાગે. ભોળાનાથને મંદિરે જાય તા પપ્પા લઈ જાય છે ને મહાદેવે હમણાં 2-3 દિવસથી જળ અભિષેક કરે. એ પીયો જય જવાલા કરવા ગયો તો પછી એને ખબર ન પડે એટલે તમને છે ને આમ ખાલી એની ભાષામાં બતાવે. બાકી પાછું આમ કામ કરતો હોય તો ડિસ્ટર્બ તો કરવાનો નહીં કે જે ઓલી કોથળી લાય એમાં ટી-શર્ટ નાખી દેવી. જા લઈ આય બે એટલે ટી-શર્ટ ભરી લેવી અને હું કપડા પૂરા કરી દઉં. હું આવી ને ત્યારે કપડા તું આવી નહીં તો આખી વેજાર ઊભી થઈ તો એનો પૂરા થાય. મને કે હું હમણાં એટલા કરશે હમણાં નહીં કે આ કેળવાવાળું કોણ છે? ઈ જોવાનું. રેશમાબેન રાવલભાઈ નવાપરા. જેમની channel પણ હમણાં હાઈ કેલાઈ જાય જેમની તું ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે પણ ઈ હજી મોનેટાઈઝ નથી થયા. પણ હમણાં હાઈ કેલાઈ જાય અહીંયા 2 મિનિટ થાય થોડા કંઠા છે ઈ તો કપડા અમને ખબર જ છે ને. 5 કપડા છે હમણાં હાઈ કેલાઈ જાય. રેશુનું બોરિંગમાં બોરિંગ કામ હોય ને તો એ કપડાં હેંકેલવાનું છે. પણ આમ જો વરસાદ આવતો હતો ને એટલે લઈ આવી ન કરતો આ પણ લઈ આવે અમે કાંઈ નથી કીધું કે તું લઈ આવી હું કામ એટલે છે મારું આ કામ હે. હેંકેલવાની વાત છે. એટલે મારું કામ છે ને જો મારું કામ છે કપડા લેવા જાણ હેંકેલવાનું કામ છે મમ્મીનું ધોવાનું કામ છે તમારું એટલે હું નહીં હેંકેલું મમ્મી આવી જાય આને સ્માર્ટ કામ છે. વ્યક્તિ કહેવાય. કેવું કામ છે ચીજી. અને વળી કેવું બેગ ઉભે. આમ જો ઈ કાક તોડે ને ઈ જ કાક કરે ભલ તોડ્યું તોડેલું પાછું તોડી નાખ્યું હજી કેટલા દિવસ ચાલ લાવ્યા એને આ લોકોને વેકેશન ખુલ્યું ને એના આગલે દિવસે એટલે મતલબમાં 8 તારીખે. હા તો જો 8 તારીખે લાવ્યા 17 તારીખ છે ને ત્યાં પૂરું થઈ ગયું આ ટી-શર્ટ પાછા દઈએ જા. થઈ આવો જાઓ જા આલે વાવા પાછા દઈએ. જા. તોડે છે ને બધું. જાઓ જા મોટો ભાઈ. તો અત્યારે વાગી ગયા 7 અને અમારે જવાનું હતું કાકાના ઘરે જમવા અને તમને એમ થયું છે મોર્નિંગમાં મળી પછી ડાયરેક્ટ સાંજે મળી પણ એમાં એવું હતું હું બહાર ગઈ હતી થોડું કામ હતું એટલે છે ને લેટ થઈ ગયો આપણા વ્લોગ ચાલુ કરવામાં એટલે આપણે જે છે ને આજ નાઇટ વ્લોગ બનાવશું મસ્ત જોરદાર અને મમ્મીએ છે ને અહીંયા જ જમવાનું ચાલુ કરી દીધું જમવા ચાલુ નથી કર્યું ઓલા ખવડાય. એવું છે પ્રિયાંશને ભૂખ લાગી હતી. હા એટલે પ્રિયાંશને છે ને મમ્મીએ માખણ રોટલી અને કેરી ખવડાવી દીધું કારણ કે એને બહુ ભૂખ લાગી હતી પીયું ટાટા જવું છે ને તો તે નાઈ કરી લીધી તો નવા કપડાં પહેરી લે અને આખી મેંગો વાળું મોઢું ધોવો આ મેંગો વાળો મોઢું જોઈ લો. હા ચોપા મેંગો વાળું મોઢું ધોઈ જાય અને મમ્મી હવે આપણે ક્યારે જવું છે હા એ બે આવે એટલે જાય. બે ભાઈની વાટે રહેવું છે ને તો બધા સાથે જ વયું જવાય ને અને ભાભી વયા ગયા છે એમાં એવું છે ભાભી વયા ગયા છે કારણ કે ભાભી છે ને હેલ્પ કરાવવા માટે ગયા છે કારણ કે એ એક્ટિવા લઈને વયા ગયા હું મારા કામે બહાર ગઈ હતી ને હવે જો અમે બધા એક સાથે નીકળશું જો રાહુલ અને ભાઈ નથી આવ્યા પછી બધા ગાડી લઈને નીકળશું એટલે આવવામાં પણ સારું રહે અને વરસાદનો માહોલ છે જોઈ વરસાદ આજે આખો દિવસ ઓલા જેવું છે વરસાદ આપણે વાટ જોઈને ત્યારે ન આવે ને વાટ ન જોઈને ત્યારે વરસાદ આવે આજે બહુ વાટ જોઈ વરસાદ આખો દિવસ ન આવ્યો અંધારા જેવું રહ્યું વરસાદ ન આવ્યો કેમ મમ્મી તમે ગેસ્ટ કરો કે શું હશે જમવામાં જમવામાં અંદાજે કહું ને તો પાણી ઓલું હશે પાઉંભાજી. પાઉંભાજી અંદાજે. મમ્મી અંદાજે જ કહેવાનું હોય બધાને ત્રિકાગ્નાની સહદેવ તો બધા કહી દે કાંઈ એની બદલીમાં ફૂલ ડીશ તો નહીં જ હોય ઈ 100% કહું. હા હારું હાલું મમ્મી ઓપ્શન આપ્યો છે કે એ વસ્તુ હશે અને આ વસ્તુ નહીં હોય એમ તો હયું આપણે કાકા દાદાને ઘર જમવા જવાનું છે તો અહીંયા જમવા શું હશે તું ગેસ્ટ કઈ તો ભજીયા અરે વાહ હાલો અહીંયા છે મસ્ત ગેસ્ટ કર્યું પપ્પાને મળે પપ્પા ભજીયા જ હોય
એટલે કયા ભજીયા છે ઈ કયો હાલો તમે બધા ભજીયા છે બધા ભજીયા તો તમે યુનિક કોપી કેમ કરી પપ્પા હે આવા માહોલ એવો છે એટલે ભજીયા બનાવવાનો હોય. અચ્છા એટલે પપ્પાનું કેવું એમ છે કે ચોમાસા જેવો માહોલ છે ને એટલે ભજીયા છે મમ્મી તમે પાવભાજી કીધી અને અહીંયા છે ને દાદુ એટલે કે મારા પપ્પાએ બે ભજીયા કીધા માહોલ પ્રમાણે બની શકે કે મારું એમ જ કેવું છે કે મને શાયદ એવું મનમાં વિચાર નતો ભજીયા હશે પણ આજે પપ્પાએ અને અહીંયા છે કીધું ને તો મને વિચાર તો આવ્યો જેવું માહોલ હોય ને એવું જમવામાં હોઈ શકે એટલે ભજીયા બની શકે આપણે હવે ત્યાં જઈએ ને ત્યાં મળીએ બધાને અને જોઈએ કે શું છે અહીંયા બધા કાકા અને દેર બધા જમવા બે ગયા છે મમ્મીની વાત સાચી પડી પ્રોગ્રામમાં આપણે ભાજી પાવે જતા રૂપેશભાઈ બોલો જમી લીધું નહીં ચાલુ છે હું નહીં કેમ નહીં બાકી આટલું બધું ખવડાયું તોય નહીં હજી ક્યાં તો હવે તમને માઇનસ કરી નાખવાની જરૂર છે નથી જમવા દેવાની તો બધા જમવા બે ગયા છે અને આજે હાથું ભાજી પાવનો પ્રોગ્રામ હતો આપણે જે અમે ગેસ્ટ કર્યું હતું સેતુબેન અલગ અલગ વાનગી પણ મમ્મીએ કહી દીધું તમે કીધું ને પહેલાં અમારી વાત થઈ ગઈ હા એટલી અને અહીંયા જો બધા કાકી બેઠા છે કારણ કે એને છે ને જમાવટ છે કાંઈ કયો ને શાંતિ શાંતિ થઈ જાય ને બહુ આવી ગઈ તે હા હું બન્યા એટલે શાંતિ આવી ગઈ પણ હજી બાકી છે ઓ આ કાંઈકીને આપણે બાકી છે આ કાંઈકીને બાકી છે એટલે એ લોકોને આપણે બહુ ન કહેવાય બાકી જો આ વહુ વાળા છે ને પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય અને અહીંયા પ્રિયાંશને પાવ નથી દેવાના ને એટલે એને જોટાવાળા જોટાવાળાને પણ વધારે શાંતિ હોય ત્રણ ગણી હોય એટલે જ ને એટલે જ પૂછું છું એને ડબલ શાંતિ હોય કારણ કે આવું એકાદું હોય જ તે અંગૂર કા અંગૂર હા તો ચાલો જમી લે મમ્મી પ્રિયાંશને જમાડી લે જો કાકાની બધા જમીન આવતા હોતા ને રહી હવે જો લેડીઝોને જમવા બેસાડ્યા છે અને અહીંયા રાહુલને કાંદા કાપવા સોંપી દીધું અને આપણે જેના ઘરે જમવા આવ્યા ને આ કાકી છે પાછું કહેતા જ ભૂલી ગઈ ને કન્ફ્યુઝન રહી તો બધા જમવા બે ગયા કાકી બધા જમી લીધું એવું લાગે છે જમવા બેઠા ને આમે પૂગી ગયા ને આમે પૂગી ગયા કોને પૂગી ગયા કોને ખબર પડે છે કમેન્ટ કરજો બધા અમે કોને પૂગી ગયા અમે અડધે પહોંચ્યા બાકી છે અડધે હા તો નાખો ભાજી એટલે એમ નહીં કાકી કોને કોઈ લાઈન જાજી ખાવાની ઉંમર પ્રમાણે પોણે પૂજી જાવ એને માપે ખાવાનું ને અડધે પૂજાવ એને તો જે વધારે ખાવું એને વધારે ખાવું પડે બરોબર અંદર આવી હું થયો કોણ મારે છે અત્યારે વાગી ગયા છે પોણા ગયા અને રાહુલ સુઈ હોતા ને ગયા છે કારણ કે એને બહુ ઊંઘ આવે છે કેમ આજે બહુ થાકી ગયા છે એટલે તો કાકાને ઘરે બધા બેઠા હતા ને તોય એને એમ કીધું ઘાલ ઘરે હજુ ભાભીને હજી આવ્યા નથી એ આવ્યા નથી હજી ત્યાં જ છે મારે ખ્યાલથી હજી કેટલા 10 વાગ્યા ને 10:30 આજુબાજુ હું 10:30 તો પોણા 11 થવા આવ્યા પોણા 11 થવા આવ્યો તો ચાલો તો એન્ડ પણ અહીંયા જ છે હું સૂઈ જાઉં અત્યારે અને તમે લોકો કાલે સવારે ઉઠી ગયા છો મસ્ત મજાની તમારી સવાર થાય અને આખો દિવસ મસ્ત જાય તમારો બસ આવી જ આશા સાથે આજે આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ અને કાલે ફરીથી એક નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી જય ગેશ્વર અને ખાસ બધા લોકોએ જેટલા લોકોએ સબસ્ક્રાઇબ કરેલી છે ચેનલ એ બધા લોકોને થેન્ક યુ સો મચ અમારા 1000 વાળા મિશન છે ને તમે પાર કરાવી નાખ્યું અને અમારી નાવડી પહોંચી ગઈ કાંઠે નહીં હવે મધદરીએ પોગી ગઈ છે હવે પાર લગાવવાની છે અને એ પણ તમારે જ કરવાની છે એટલે બસ આવી જ રીતે એન્જોય કરાવતા રહીશું અને કરતા રહીશું